નમસ્કાર, માર્કેટના ઉતાર ચઢાવની માહિતી આપતું એવું બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ। જાન્યુઆરીના મંથલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં વેચવાલી જોવા મળી છે અને ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ અને નિફ્ટી આશરે 1% સુધી ગગડ્યા હતા। દિવસ દરમિયાન ઘટાડા મથાળા રહ્યા બાદ અંતે થોડી રિકવરી જોવાઈ છે, તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી ગગડીને બંધ થયા છે। જોકે બોર્ડ માર્કેટમાં મિશ્ર માહોલ રહ્યો હતો। બીએસસીનો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો। સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% જેટલો ઉછળ્યો, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 0.36% ગગડ્યો હતો। વેચવાલીના પગલે રોકાણકારોને 7,000 કરોડની મૂડીનું ધોવાણ થયું છે। સેક્ટોરલની વાત કરીએ તો એફએમસીજી, આઈટી અને ફાર્મા કંપનીઓના ઇન્ડેક્સ 1% જેટલા તૂટ્યા છે, જ્યારે બેંક નિફ્ટીમાં 0.48%ની નરમાશ રહી હતી અને દિવસના અંતે સેન્સેક્સ 0.51% અને નિફ્ટી 0.47% ગગડ્યો। સેન્સેક્સની જો વાત કરવામાં આવે તો 349.64 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 70,767 પોઈન્ટ ઉપર આજે બંધ રહ્યું છે। હવે વાત કરવામાં આવે નિફ્ટીની તો નિફ્ટીમાં પણ 101.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 21,352.60 ઉપર આજે બંધ રહ્યું છે। આજના હીરો શેર્સની જો વાત કરવામાં આવે તો તેમાં બજાજ ઓટોનો સમાવેશ થઈ રહ્યો છે। 384.65 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 7,597.50 રૂપિયા ઉપર આજે બંધ રહ્યા છે। અદાણી પોર્ટ્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 25.70 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 1,146 રૂપિયા ઉપર બંધ થયા છે। એનટીપીસીના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 5.90 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 314.75 રૂપિયા ઉપર બંધ રહ્યા છે। કોલ ઇન્ડિયાના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 6.80 પૈસાનો વધારો નોંધાયો છે અને તેની સાથે જ 389.40 રૂપિયા ઉપર બંધ રહ્યા। હવે વાત કરીએ આજના જીરો શેર્સની તો તેમાં ટેક મહિન્દ્રાનો સમાવેશ થયો છે, જેમાં 85.90 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 1,322.05 રૂપિયા ઉપર બંધ થયા હતા। સિપ્લાના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 47.70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 1,369.65 રૂપિયા ઉપર આજે બંધ થયા। ભારતીય એરટેલના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ઘટાડો નોંધાયો છે। 29.40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 1,160.55 પર બંધ થયા હતા। એલટી માઇન્ડના જો વાત કરવામાં આવે તો તેમાં 124.90 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 5,494.65 રૂપિયા ઉપર બંધ થયા છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટ પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવભાઈ, આપનું સ્વાગત છે। આમ જોવા જઈએ તો માર્કેટમાં એક દિવસની રિકવરી બાદ ફરી વેચવાલી ફરી વળી છે અને ભારે વોલેટિલિટીના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ થયા છે। શું કહીશું માર્કેટની જે આ મૂવમેન્ટ જોવા મળી રહી છે તેના વિશે? બિલકુલ, આ સપ્તાહમાં જોવા જઈએ તો કુલ 3 ટ્રેડિંગ સેશન હતા। સોમવારના રોજ ભારતીય શેરબજારમાં રજા હતી અને આવતીકાલે પ્રજાસત્તાક દિવસને લઈ અને ભારતીય શેરબજારમાં રજા છે અને આજે સમગ્ર મંથલી એક્સપાયરીનો આજે અંતિમ દિવસ હતો અને તેને લઈ અને ભારતીય શેરબજારમાં સારા એવા ઉતાર ચઢાવની વચ્ચે એક નકારાત્મક કારોબાર જોવા મળ્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો એફપીઆઈ ઓનરશિપ નોર્મ્સને લઈ અને છેલ્લા 10-15 દિવસથી ઘણી અસમંજસ હતી અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન છેલ્લા 3 દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને એવી કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે કે જેમાં વિદેશી રોકાણકારોનું રોકાણ જે હોય તે ખૂબ જ મોટા પાયા ઉપર હોય। તો આ ટાઈપની જે કંપનીઓ છે તેમાં જે વેચવાલી જોવા મળી તેનું એક નેગેટિવ રિફ્લેક્શન સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું હતું। પણ સ્ટોક સ્પેસિફિક એક્શન સમગ્ર સપ્તાહ દરમિયાન જોવા મળ્યા હતા અને હું કહીશ કે ભારતીય શેરબજારમાં ભલે ઉપલા લેવલથી ઘટાડો આવ્યો હોય
પણ ઘણા બધા સ્ટોક આજે 52 સપ્તાહના ઉપલા સ્તર પર આવી ચૂક્યા છે અથવા તો તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર પર આવ્યા છે. તો ઓવરઓલ માર્કેટની જે સમગ્ર માર્કેટની વાત કરવા જઈએ તો તેની બ્રેથ મજબૂતાઈ બતાવી રહી છે. પણ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે હેવી વેઇટ શેરો છે તેમાં આ સપ્તાહ દરમિયાન વેચવાલી જોવા મળી હતી અને તેના કારણે સાપ્તાહિક ધોરણે ભારતીય શેર બજારમાં થોડોક નકારાત્મક કારોબાર જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી. હા, મારે જી મીડિયા 15 ના ભાવના છે, શું કરાય? આપનો પ્રશ્ન ફરીથી જણાવશો, સ્પષ્ટ રીતે સમજાઈ નથી રહ્યું. કયા શેરનું નામ લઈ રહ્યા છો આપ? જી મીડિયા. જી બરાબર. આપ જે પ્રશ્ન કરી રહ્યા છો તેને હું ઝી લિમિટેડ તરીકે સમજી રહ્યો છું અને ઝી લિમિટેડના શેરમાં છેલ્લા 7-8 દિવસ દરમિયાન ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવ્યો છે. એક સમયે 280-300 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો શેર અત્યારે 150-150ની નજીક આવી ચૂક્યો છે અને તેનું જે નેગેટિવ રિફ્લેક્શન છે તેમાં મલ્ટિપલ રીઝન છે. પણ હાલના લેવલથી આ કંપનીના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. આગામી 3 થી 4 અઠવાડિયા દરમિયાન ઝી લિમિટેડના શેરમાં ઘણી બધી સ્પષ્ટતા સામે આવે તેવી શક્યતા છે અને ત્યાર પછી ઝી લિમિટેડના શેરમાં ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળી શકે છે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. નમસ્તે સાહેબ, મારો પ્રશ્ન છે સાઉથ ઇન્ડિયા બેંક, એમાં મેં મોટું રોકાણ કરેલું છે અને એક ડિવિઝન ચાલતો નથી તો રાખો કે કાઢી નાખવા? 500 શેર છે મારી પાસે ડિવિઝન. બે માટે જવાબ આપો. બિલકુલ. આપે જે બે પ્રશ્નો પૂછ્યા તેમાં હું સાઉથ ઇન્ડિયન બેંકને સમજી શક્યો છું અને સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરવા જઈએ તો આજથી માર્ચ 2020માં આ બેંકનો ભાવ 5-6 રૂપિયાની આસપાસ હતો અને તે લેવલ ઉપરથી અવિરતપણે ખૂબ સારી મજબૂતાઈ સાથે અત્યારે સાઉથ ઇન્ડિયન બેંકના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે છે. આવનારા 1.5 વર્ષ દરમિયાન સાઉથ ઇન્ડિયન બેંકનો જે શેર છે તે 45 થી 50 રૂપિયા સુધી પહોંચે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. ઓવરઓલ સાઉથ ઇન્ડિયન બેંકની જો વાત કરવા જઈએ તો ભારતની આ સૌથી જૂનામાં જૂની ખાનગી ક્ષેત્રની બેંક છે અને તેમાં એનઆરઆઈ રોકાણકારોનો પણ ખૂબ જ મોટો ફાળો છે અને હાલમાં આ બેંકે ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કર્યું છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન સાઉથ ઇન્ડિયન બેંકના સ્ટોક પ્રાઇસમાં ટૂંકાથી મધ્યમ ગાળે જોવા મળી શકે છે. તો હાલમાં તો તમારી પાસે સાઉથ ઇન્ડિયન બેંકમાં જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. સતીશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. જયદેવભાઈ, હું એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું. હવે રેલવે સ્ટોક માટે મારે પૂછવું હતું, હજુ રેલવે સ્ટોકમાં અહીંથી આગળ કેટલો ખર્ચ લાગે છે, ખાસ કરીને IRFC અને IRCTCમાં, અને એશિયન પેઇન્ટ્સ વિશે તમારું મંતવ્ય લોંગ ટર્મ માટે જણાવો. બિલકુલ. પ્રથમ તો રેલવે સ્ટોકની જો વાત કરવા જઈએ તો તેના ભાવમાં અત્યારે જે કંપનીઓ ડિઝર્વ કરે તેનાથી પણ ઉપરના લેવલે ભાવ જતા રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. પણ તેનો મતલબ એવો નથી. હજી પણ 20-25-30% સુધીની મજબૂતાઈ રેલવે સંલગ્ન સ્ટોકમાં જોવા મળી શકે છે. આપે IRFC અને IRCTCની વાત કરી તો IRCTCને હું સંપૂર્ણપણે રેલવે સ્ટોક છે તેવું ન ગણી શકાય. આ કંપની ધીમે ધીમે ખૂબ જ ડાયવર્સિફાઈડ થઈ રહી છે અને ઘણી નવી વસ્તુઓ આવનારા 1.5 થી 1.5 વર્ષ દરમિયાન આ કંપનીમાં લોન્ચ પણ થઈ રહી છે અને તેને લઈને કહીશ કે IRCTCના શેરમાં હજી પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. પણ અન્ય રેલવે સ્ટોક્સની જો વાત કરવા જવું તો હાલના લેવલથી જે રોકાણકારોને ખૂબ સારો નફો મળી રહ્યો હોય તો તેમાં નફો બુક કરવો જોઈએ અને ઘણી બધી બ્લુચીપ કંપનીઓ છે તે અત્યારે 2 થી 3 વર્ષના જૂના ભાવ પર મળી રહી છે અને તેનું ભાવિ આવનારા 2-4-5 વર્ષ દરમિયાન ખૂબ સારું લાગી રહ્યું છે. તો રોકાણકારોએ તેમનું જે રોકાણ છે તેમાં ધીરે ધીરે ટ્રાન્સફર કરવું જોઈએ. અનેક દર્શક મિત્રો જોડાયા છે. ડોલુભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. મેડમ, મારી પાસે મારા પરિવારજનોના 22 ડીમેટ એકાઉન્ટ છે અલગ અલગ. તો બધા ખાતામાં મેં એક શેર લીધો છે બજાજ ઓટોનો બાયબેક માટે 7,000 ના ભાવે, બરાબર? તો બાયબેકમાં એ શેર વ્યાજ છે અને લોંગ ટર્મ માટે બજાજ ઓટો 7,000 ના ભાવે 22 શેર રાખી મુકાય કે કેમ, એ મારે સરને પૂછવાનું હતું. જી બિલકુલ. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તી હોય છે કે કોઈ પણ કંપનીનું જ્યારે બાયબેક ડિક્લેર થાય ત્યારે તમારી પાસે એક શેર હોય અને તમે તે બાયબેકમાં આપો તો એક શેર જેટલા રોકાણકારો આપ્યા હોય તે બધાના શેર કંપની બાયબેક કરી લેતી હોય છે અને 90% કિસ્સામાં
આ વસ્તુ સત્ય પુરવાર થઈ છે. તો તેને અનુલક્ષીને તમે જો બજાજ ઓટોમાં માત્ર બાયબેક આધારિત નફો લેવા માટે શેર ખરીદ્યા હોય તો કોઈ વાંધો નથી. અધરવાઇઝ પણ બજાજ ઓટોના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને મધ્યમથી લાંબા ગાળે પણ આ કંપનીનું ભાવિ ખૂબ જ સારું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. રાહુલભાઈ, પ્રશ્ન જણાવશો. જયદેવભાઈ, આ પબ્લિક ઇસ્યુના IRFC ના શેર પડ્યા છે, હવે કેટલો વધે એવો છે, તો ક્યારે કાઢવા? બિલકુલ, IRFCમાં પબ્લિક ઇસ્યુમાં લાગેલા જ શેર હોય તો તમને હાલના લેવલથી ખૂબ જ આકર્ષક નફો મળી રહ્યો છે અને હજી ટૂંકા ગાળે થોડીક મજબૂતાઈ IRFCના શેરમાં ચોક્કસપણે જોવા મળશે. પણ તે લેવલ ઉપર IRFCના શેરમાંથી નીકળી અન્ય મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું તે મને વધારે હિતાવહ લાગી રહ્યું છે. ખાસ કરીને રેલવે સંલગ્ન જેટલા પણ સ્ટોક છે તે ખૂબ જ મોટા ઉન્માદમાં હોય તેવું લાગી રહ્યું છે અને છેલ્લા 7-8 મહિના દરમિયાન તમામ રેલવે સંલગ્ન કંપનીઓમાં અમાપસમાપ વૃદ્ધિ થતી જોવા મળી છે. પણ લાંબા સમય સુધી આ ભાવ ટકી રહે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. તો હું કહીશ કે થોડાક સમય પછી હજી પણ આ કંપનીના શેરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે તેમાંથી ધીરે ધીરે નીકળી અન્ય વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાય છે. ભરતભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. તમારા ખ્યાલથી મેં હિન્દુસ્તાન કોપર લીધેલો છે, તો હજી હોલ્ડ કરવો જોઈએ ને NBCC પડ્યા છે, તો એમાં શું કરવું જોઈએ? બે વિશે માહિતી આપજો. તમે એક સાથે 3-4 કંપનીના સવાલ પૂછ્યા, તેમાં હું હિન્દુસ્તાન કોપર અને NBCCને સમજી શક્યો છું. તો પ્રથમ તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના લેવલથી ટૂંકાથી મધ્યમ ગાળે જે મેટલ સેક્ટરની કંપનીઓ છે તેમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને ખાસ કરીને દુનિયાની જે બીજા નંબરની અર્થવ્યવસ્થા છે ચાઇના, તેમાં ધીમે ધીમે સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો તેનો ફાયદો ભારતીય મેટલ સંલગ્ન કંપનીઓને ટૂંકાથી મધ્યમ ગાળે જોવા મળી શકે છે. તો તેને લઈને કહીશ કે હાલના લેવલથી દરેક ઘટાડે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, વેદાંતા લિમિટેડ, NMDC, હિન્દુસ્તાન કોપર જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ કંપનીઓના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે NBCCની વાત કરી તો ભારત સરકારની માલિકીની આ કંપનીના બેઝિક ફંડામેન્ટલ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહ્યા છે. તેમાં પણ તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન NBCCના શેરમાં પણ ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. રાજુભાઈ, એશિયન પેઇન્ટ્સ માટે લોંગ ટર્મમાં તમારું મંતવ્ય જણાવો ને. આ તબક્કે રોકાણ કરી શકાય? બિલકુલ, પેઇન્ટ સંલગ્ન કંપનીઓની જો વાત આવે તો તેમાં ભારતમાં એશિયન પેઇન્ટ્સ એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે અને બિઝનેસના દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષ દરમિયાન એશિયન પેઇન્ટ્સે તેની જે પ્રોડક્ટ રેન્જ છે તેમાં સતત ખૂબ જ મોટા પાયા પર સારો એવો ઉમેરો કર્યો છે અને પીડીલાઇટમાં જે પ્રોડક્ટ રેન્જ છે તે જ ટાઈપની પ્રોડક્ટ રેન્જ એશિયન પેઇન્ટ્સમાં ધીમે ધીમે વધી રહી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આવનારા વર્ષોમાં એશિયન પેઇન્ટ્સની સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. ત્યારબાદ ફંડામેન્ટલ દ્રષ્ટિકોણથી પણ હું કહીશ કે છેલ્લા 3 ક્વાર્ટર દરમિયાન એશિયન પેઇન્ટ્સના જે પરિણામ આવ્યા છે તે માર્કેટની અપેક્ષા કરતાં પ્રમાણમાં ખૂબ જ સારા આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવમાં ધીમે ધીમે સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. તો તેનું પણ પોઝિટિવ રિફ્લેક્શન ટૂંકાથી મધ્યમ ગાળે આ કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામ આવશે તેમાં પણ જોવા મળી શકે છે. તો તેને લઈને કહીશ કે એશિયન પેઇન્ટ્સમાં તમારે 3 થી 5 વર્ષ માટે રોકાણ કરવું હોય તો હાલના લેવલથી ચોક્કસપણે કરી શકાય. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. ઇન્દુભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. હા મેડમ, સરને પૂછો ને, મારે 2 વસ્તુ પૂછવી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું. મારે HDFC બેંક અને ઇન્ફોસિસ બેમાંથી શું પસંદ કરવું? અને બીજો પ્રશ્ન છે, અદાણી પાવર અને ટાટા પાવર બંને મારી પાસે છે, તો બંને રાખવા કે બેમાંથી એકમાં આવી જવું? લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. બિલકુલ. પ્રથમ તો આપણે 2 બ્લુચિપ કંપનીના સવાલ કર્યા અને જેમાં એક કંપની આજે 52 સપ્તાહના ઉપલા સ્તર ઉપર છે અને એક કંપની આજે 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર છે. મતલબ કે ઇન્ફોસિસનો શેર છે તે 52 સપ્તાહના ઉપલા સ્તર ઉપર છે, HDFC બેંકનું શેર 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર છે. છતાં પણ હું કહીશ કે HDFC બેંકના શેરમાં હજી પણ 50 થી 80 રૂપિયા સુધીનો ઘટાડો સંભવિત છે અને ઇન્ફોસિસના શેરમાં હાલના લેવલથી વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પણ પ્રમાણમાં નહીવત છે. પણ તમારે 100 રૂપિયાની મૂડી હોય
તો તેને ડાયવર્સિફાઈ કરી બંનેમાં 50-50% રોકાણ કરવું જોઈએ. ઇન્ફોસિસનું ભાવિ પણ ખૂબ સારું છે અને HDFC બેંકનું પણ ભાવિ ખૂબ સારું છે. ત્યારબાદ આપણે પાવર સંલગ્ન 2 કંપનીઓના સવાલ કર્યા, ટાટા પાવર અને અદાણી પાવર. આ બંને કંપનીઓમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો બંને કંપનીઓમાં હું કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાય છે. રોહિતભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. જી ઠીક છે, મારી પાસે 800 શેર પડેલા છે અને TTML પડેલા છે, તો બેમાં શું કરવું જોઈએ માહિતી આપજો ને. ઓલ કાર્ગો લોજિસ્ટિક ને TTML. ઓકે, આપણે ઓલ કાર્ગો લોજિસ્ટિક અને TTML ની વાત કરી, તો આ બંને કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ જાળવી રાખવાની જ વાત કરીશ. ટૂંકાથી મધ્યમ ગાળે જ આ બંને કંપનીઓના શેરમાં હાલના લેવલથી સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો આ બંને કંપનીઓમાં હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જિગ્નેશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. હા જી મેડમ, મારી પાસે IREDA ઇરેડા 60 રૂપિયાના ભાવથી 10,000 સ્ટોક છે અને મેં લોંગ ટર્મ માટે લીધેલા છે, લગભગ 2-3 વર્ષના વ્યૂથી. તો એના માટે મને તમે જરા જણાવો કે અત્યારે શું મારે પાર્શિયલ પ્રોફિટ થોડો ઘણો બુક કરવો જોઈએ કે પછી રહેવા દેવું જોઈએ? જિગ્નેશભાઈ, સ્ટોકનું નામ ક્લિયર નથી સંભળાણું, ફરી એકવાર બોલશો. ઇરેડા IREDA રિસેન્ટલી લિસ્ટિંગ થયેલું છે. જી, આપના સવાલને હું બરાબર સમજી નથી શક્યો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. રશ્મિનભાઈ, પ્રશ્ન જણાવશો. નમસ્તે ચુડાસમા સાહેબ, મારી પાસે હિન્દુસ્તાન યુનિલિવરના શેર છે, તો ઘણા સમયથી એ શેર ઘટતો જાય તો તેનું કારણ જણાવજો સાહેબ. બિલકુલ, દેશની ખૂબ જ મોટી કંપની FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવરની જો વાત કરવા જઈએ તો આ કંપનીના રોકાણકારોને છેલ્લા 2-3 વર્ષ દરમિયાન આ કંપનીએ સતત નિરાશ કર્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીની જે મજબૂતાઈ છે તેની સામે હિન્દુસ્તાન યુનિલિવરના સ્ટોકે બિલકુલ તાલ મિલાવ્યો નથી અને હાલમાં જ ખાસ કરીને તાજેતરમાં આ કંપનીનું જે ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું તેનાથી માર્કેટ ખૂબ જ નિરાશ થયું છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન હિન્દુસ્તાન યુનિલિવરની સ્ટોક પ્રાઇસમાં જોવા મળી રહી છે. પણ હું કહીશ કે હાલના લેવલથી આ કંપનીમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. 3 થી 4 સપ્તાહ સુધી હિન્દુસ્તાન યુનિલિવરનો શેર કદાચ સાંકડી રેન્જમાં ટ્રેડ કર્યા કરશે, પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પણ પ્રબળ સંકેતો છે. તો ટૂંકા ગાળે અત્યારે આ કંપનીના શેરમાં થોડીક નબળાઈ જોવા મળી રહી છે અને તમારી પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. આવનારા સમયમાં જ્યારે પણ એક સ્ટોક સ્પેસિફિક ચર્નિંગ અને સેક્ટર ચર્નિંગ જોવા મળશે ત્યારે હિન્દુસ્તાન લીવરના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. તો હાલ પૂરતું તો તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. રમેશભાઈ, પ્રશ્ન જણાવશો. હા સાહેબ, મારે પૂછવાનું હતું ડિવિઝ આગળ પ્રશ્ન કર્યો તો ડિવિઝ અને MRPL માટે આપની સલાહ આપશો ને સાહેબ? બિલકુલ, ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપની ડિવિઝ લેબની જો વાત કરવા જઈએ તો આ કંપનીનું પણ ભાવિ ખૂબ જ ઉજળું છે અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ડિવિઝ લેબના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. સાથે સાથે રોકાણકાર મિત્રોને એટલું પણ કહીશ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની અન્ય કંપનીઓમાં જેમ કે એબોટ લેબોરેટરીઝ, ડોક્ટર રેડીઝ, ડિવિઝ લેબ, સન ફાર્મા, સિપ્લા જેવી કંપનીઓ પણ આવનારા સમયમાં ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે અન્ય કંપની MRPLની વાત કરી તો MRPLના શેરમાં પણ ટૂંકાથી મધ્યમ ગાળે હજી પણ ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે, તો તેમાં પણ હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. જયદીપભાઈ, આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે? હવે કરેક્શન આવશે કે આગળ તેજી વધશે? બિલકુલ, આવતીકાલથી શરૂ કરી અને સતત 3 દિવસ સુધી ભારતીય શેરબજારમાં રજા રહેશે, પણ હવે પછીનું જે માર્કેટ છે તે આવનારા સપ્તાહમાં સોમવારથી ઓપન થશે. તો હું કહીશ કે આવનારા સોમવારે ફેબ્રુઆરી મહિનાની FNOની સિરીઝનો પ્રથમ દિવસ રહેશે અને હાલમાં ઉપલા લેવલથી ભારતીય શેરબજારમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને હવે ડાઉન સાઇડ થોડીક રિસ્ટ્રિક્ટેડ છે અને ભારતીય શેરબજાર એક સાંકડી રેન્જમાં 4 થી 5 દિવસ કોન્સોલિડેટ કરે તેવા પ્રબળ સંકેતો છે અને ત્યારબાદ ભારતીય શેરબજારમાં ચોક્કસપણે સારી એવી મજબૂતાઈ પણ જોવા મળશે. જી ચોક્કસ. હવે એક્સપર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદીશ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે કેટલો ટાર્ગેટ આપ આપો છો?
બિલકુલ, આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે અને તેમાં મારો જે પ્રથમ પસંદગીનો શેર છે તે ભારત સરકારની માલિકીની કંપની નેશનલ એલ્યુમિનિયમ, કે જેને શેર બજારમાં ટૂંકા નામમાં નાલ્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આ શેરમાં મારી ખરીદીની સલાહ છે અને આ કંપનીમાં મારું જે ટાર્ગેટ છે તે 180 રૂપિયાનું છે. જી, આપની પસંદગીનો બીજો સ્ટોક કયો છે? બિલકુલ, હવે પછીનો જે મારો બીજા નંબરનો સ્ટોક છે તે બજાજ ગ્રુપની કંપની છે કે જેને બજેલ તરીકે ઓળખવામાં આવે છે અને આ કંપનીનો ભાવ 179 રૂપિયાની આસપાસ છે. તેમાં હું 150 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને મારું જે ટાર્ગેટ છે તે 280 રૂપિયાનું રહેશે. જી ચોક્કસ. તો આપની પસંદગીનો ત્રીજો સ્ટોક કયો છે? ટાર્ગેટ શું હશે એનો? બિલકુલ, હવે પછીનો મારો જે ત્રીજા નંબરનો સ્ટોક છે સિલ્ચર ટેકનોલોજી. હા, તેનું નામ છે સિલ્ચર ટેકનોલોજી અને આ કંપનીમાં પણ હું ખરીદીની સલાહ આપું છું અને આ કંપનીમાં પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તેમાં હું 3000 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને મારું જે ટાર્ગેટ છે તે 5000 રૂપિયાનું છે. જી ચોક્કસ. ચોથો સ્ટોક કયો હશે અને તેમાં શું ટાર્ગેટ છે, શું સલાહ આપશો આપ? બિલકુલ, હવે પછીનો મારો જે ચોથા નંબરનો સ્ટોક છે તેનું નામ છે રેઇન ઇન્ડસ્ટ્રીઝ અને જેનો અત્યારનો ભાવ છે તે 175 રૂપિયાની આસપાસ છે અને તેમાં હું ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું જે ટાર્ગેટ છે તે 280 રૂપિયાનું રહેશે. જી ચોક્કસ. પાંચમો ને અંતિમ કયો સ્ટોક હશે અને તેમાં આપ શું સલાહ આપશો? સ્ટોપ લોસનો ટાર્ગેટ અને શું? બિલકુલ, હવે પછીનો જે 5મા નંબરનો અંતિમ સ્ટોક છે તેનું નામ છે ડ્રીમ ફોક્સ અને આ કંપનીનો બંધ ભાવ 550 રૂપિયાની આસપાસ છે અને તેમાં હું 750 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ આપું છું. જી ચોક્કસ. આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગેની ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી ચોક્કસ. જયદેવભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી શેર માર્કેટને લગતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શકો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે સોમવારનું માર્કેટ. સોમવાર તારીખ 29/1/2024 પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને સિંહ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની મુવમેન્ટ સાધારણ વધઘટ વાળી રહે એવું જણાઈ રહ્યું છે. બજાર સમય 10 થી 11 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક કે ધીમું પડી શકે છે. એફએમસીજી, ફૂડ, શિપિંગ, એન્ટરટેનમેન્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થતા જોવા મળે. ગોલ્ડ, સિલ્વરમાં પણ મુવમેન્ટ વધુ આવે. સાંજે 7 થી 8 દરમિયાન થોડાક ઉછાળા પણ જોવા મળે તેવી પણ સંભાવના છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા, કપાસ, જવ, સરસવ, સોયાબીન જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ વધુ દેખાય. એમાં પણ બજારનો જે સમય જે છે સવારે 11 થી 12 દરમિયાન મુવમેન્ટ થોડીક વધુ આવે એવા પણ જ્યોતિષીય યોગ બની રહ્યા છે.